હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ આલુ ભુજિયાની રેસીપી. આલુ સેવ કહો કે આલુ ભુજિયા. આ આલુ સેવ ક્રિસ્પી અને કુરકુરી સારી બનતી હોય છે, તેથી નાના મોટા અને વડીલો બધા ખાઈ શકે છે. સાતમ આઠમનો નાસ્તો હોય કે પછી દિવાળીનો, બધા નાસ્તામાં આ નાસ્તો તમે સામેલ કરી શકો છો. ખૂબ સરસ બને છે. તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની. તો આલુ ભુજિયા બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેકા બાફી લીધા છે. બાફી અને એને ઠંડા કરી અને એની સાલ ઉતારી લીધી છે. અંદાજે વજનમાં 200 થી 250 ગ્રામ જેટલા હશે. ત્યાર પછી 1 કપ ચણાનો લોટ લીધો છે, 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે, 1 ચમચી જેટલું શેકેલું જીરું લીધું છે, 2 ચમચી જેટલા સૂકા ધાણા શેકીને લીધા છે. ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું લીધું છે, 1 ચમચી આમચૂર પાવડર લીધો છે, અડધી ચમચી હળદર પાવડર લીધો છે અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે. મરી પાવડર લીધા છે, અડધી ચમચી જેટલા લીધા છે. જો તમારે વધારે અનુકૂળ હોય તો તમે વધારે લઈ શકો છો. અને મેં આ ચાટ મસાલો લીધો છે 1 ચમચી જેટલો, અડધી ચમચી જેટલા ગરમ મસાલો લીધો છે. ત્યાર પછી અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે અને તળવા માટે તેલ લીધું છે. તો પહેલાં આપણે જે ધાણા લીધા છે આખા એ મિક્સર જારમાં લઈ લઈશું. ત્યાર પછી શેકેલું જીરું લઈ લઈશું અને આ મરી પાવડર લઈ લઈશું. આ 3 વસ્તુને આપણે પહેલાં પીસી લઈશું. મિક્સર જારમાં પહેલાં પીસી લઈએ. હવે આ ધાણા જીરું અને આ મરી પીસી લીધા. હવે તેમાં જ આપણે આ બધા મસાલા ઉમેરી દઈશું. તો પહેલાં આમચૂર પાવડર ઉમેરી દઈશું, ત્યાર પછી ચાટ મસાલો ઉમેરી દઈશું, ત્યાર પછી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, ત્યાર પછી સંચળ પાવડર ઉમેરી દઈશું, ત્યાર પછી અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું અને મીઠું આપણે સંભાળીને નાખવાનું છે, કારણ કે મેં બટેકા બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે, સંચળ પાવડર લીધો છે અને ચાટ મસાલો લીધો છે. તો આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું. પછી ટેસ્ટ કરી જો તમારે ઓછા વધુ કરવું હોય તો કરી શકાય છે. હવે આ મસાલો પાછો આપણે બીજી વાર પાછો મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો જો તમે જોઈ શકો છો આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને સારો એવો પીસાઈ ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. હવે આ કાથરોટમાં આપણે આ જે ચીઝ સીણવાની સીણી છે એમાં આપણે આ બટેકાને સીણી લઈશું. આ રીતે સીણી લેવાથી તેમાં ગાંઠા ન રહે આપણે બટેકામાં, એટલા માટે સીણવાની આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. તો તમે જોઈ શકો છો આ આપણા બટેકા એકદમ સરસ એવા સીણાઈ ગયા છે. હવે તેને આપણે આ હાથની હથેળીની મદદથી આ રીતે એને એકદમ મેશ કરી લઈશું. આ રીતે બરાબર રીતે આ રીતે મેશ કરી લેવાના છે, એટલે કાંઈ પણ લમ્સ કે કાંઈ ગઠ્ઠા કે કાંઈ પણ હોય તે આવી રીતે કરશું એટલે એકદમ મસળાઈ જશે. તો આ રીતે તો આ બટેકાને આપણે મેશ કરી લીધા છે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો ને તે મસાલાને આવી રીતે આપણે સાળીને લઈશું. સાળીને લેવો જરૂરી છે, કારણ કે તે આપણને જ્યારે સેવ પાડતા હોય ને ત્યારે આપણને મુશ્કેલી ન પડે, એટલા માટે આ સાળી લેવાનો છે. આ રીતે બધો મસાલો સાળી લેવાનો. જો આ એ મોટું મોટું હોય તે બધું નીકળી જાય આ રીતે. ત્યાર પછી મેં આ 1 કપ ચણાનો લોટ લીધો છે, એ પણ આમાં સાળી લઈશું અને થોડો એવો 1 ચમચી જેટલો બતાવું છું. જો જરૂર પડશે તો નાખીશ, કારણ કે બટેકા ઉપર તમે ડિપેન્ડ કરો છો. જો તમારા બટેકા ચીકણા હોય તો 2 ચમચી ચણાનો લોટ વધારે પણ જોઈએ, અને બટેકા જો ડ્રાય હોય તો 2 ચમચી ઓછો પણ જોઈએ. એટલે બટેકા ઉપર આપણો આ ચણાનો લોટ નાખવાનો ડિપેન્ડ કરે છે. તો હું આટલો નાખું છું. ત્યાર પછી તેમાં
2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું, તે પણ આમાં સાળી લઈશું. બધું આ બરાબર રીતે સાળી લેવાનું, જેથી કરીને લમ્સ ન પડે. જો આપણે સાળી લીધો છે. હવે તેને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે હાથની મદદથી આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું, એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ બની જાય. અને જેમ આપણે આને વધારે મસળશું ને એમ આપણી સેવ પણ સરસ બનશે. જો આમાં મેં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, તો છતાં આવો. અને મેં જે 1 ચમચી લોટ વધાર્યો હતો એ પણ મેં આમાં ઉમેરી દીધો. પરફેક્ટ આપણે 1 કપ ચણાનો લોટની જરૂર પડી છે. અને આમાં તમારે એક ધ્યાન એ રાખવાનું છે કે ચણાનો લોટ વધી ન જાય એનું ધ્યાન રાખવાનું, નહીતર તમને સેવમાં ટેસ્ટ લોટનો આવશે. અને બટેકા વધી જાય તો તેલ પીસે અને આપણી સેવ બરાબર નહીં બને. આમાં સાળી લઈશું. બધું આ બરાબર રીતે સાળી લેવાનું, જેથી કરીને લમ્સ ન પડે. જો આપણે સાળી લીધો છે. હવે તેને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે હાથની મદદથી આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું, એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ બની જાય. અને જેમ આપણે આને વધારે મસળશું ને એમ આપણી સેવ પણ સરસ બનશે. જો આમાં મેં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, તો છતાં આવો. અને મેં જે 1 ચમચી લોટ વધાર્યો હતો એ પણ મેં આમાં ઉમેરી દીધો. પરફેક્ટ આપણે 1 કપ ચણાનો લોટની જરૂર પડી છે. અને આમાં તમારે એક ધ્યાન એ રાખવાનું છે કે ચણાનો લોટ વધી ન જાય એનું ધ્યાન રાખવાનું, નહીતર તમને સેવમાં ટેસ્ટ લોટનો આવશે. અને બટેકા વધી જાય તો તેલ પીસે અને આપણી સેવ બરાબર નહીં બને. તો આ રીતે આપણે લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં થોડુંક તેલ ઉમેરી દઈશું, 1 કે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અને પાછું ફરીવાર આપણે એને મેશ કરી અને ડો બરાબર તૈયાર કરી લઈશું. જો આ રીતે આપણો એકદમ ડો મસ્ત થઈ ગયો છે. અને બહુ કઠણ નથી રાખવાનો, તેમ બહુ ઢીલો પણ નથી રાખવાનો. તો હવે મેં આ સેવનો સંચો લીધો છે. તેમાં આ 2 પ્રકારની સકરી હોય છે, એક ઝીણી હોય અને એક આવી જાડી હોય. તો તમને જે પસંદ હોય એને તમે કરી શકો છો. હું અત્યારે આ જાડી સકરી લઉં છું, અને તમે આ પાતળી સકરીનો પણ બનાવી શકો છો. હવે આપણે આ ચમચાને સકરી ઉમેરી અને તેલથી ગ્રીસ કરી લઈએ. આખા ચમચામાં આપણે બરાબર રીતે ગ્રીસ કરી લેવાનો. જો આ રીતે આપણને ગ્રીસ થઈ ગયો. હવે જે ઉપરની સાઈડ છે તેને પણ આપણે ગ્રીસ કરી લઈશું, જેથી કરીને આપણો લોટ ચોટે તો આસાનથી સાફ થઈ જાય. હવે તેમાં આપણે આ જે બેટર તૈયાર કર્યું છે એ ભરી લઈશું. જેવા આ રીતે આપણે ભરી લેવાનું. તો આ રીતે મેં તેલને પણ ગરમ થવા મૂક્યું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે. આપણે જોઈ લઈએ, તેલ ગરમ થઈ ગયું છે. એક થોડો એવો લોટ નાખીશું, તો આપણો લોટ ઉપર આવી ગયો છે, એટલે કે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આપણે સેવ પાડવાની શરૂઆત કરશું. આ રીતે આપણે સેવ પાડી લઈશું. તમને પાતળી સેવ ગમતી હોય તો તમે પાતળી પણ પાડી શકો. અને ઝાઝા બસ આ 1 આટો કે 2 આટા જ વાઢવાના છે, એટલે આપણે જે સેવનું લેયર પાતળું બને ને તો બરાબર સડી જાય. અને આપણે ગેસની ફ્લેમ ફાસ જ રાખવાની છે, એટલે આપણી સેવમાં તેલ નહીં ભરાય. આપણી જાડી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું ઝીણી એ જ રીતે હવે ઝીણી સેવ પાડશું. આપણે 1 થી 2 આટા જ વાઢવાના છે, જેથી કરીને લેયર જાડું થાય ને તો બરાબર એ કૂક નથી થતું. જો હવે આ ફીણની પ્રોસેસ તો પૂરી થઈ ને, હવે ફટાફટ તેને આપણે આ રીતે
ફેરવી લેવાનું છે. અત્યારે બનતી હોય ત્યારે તમને ઢીલી લાગશે, પણ એ ઠંડી થાય એટલે કુરકુરી બની જાય છે. જ્યાં સુધી આ બબલ્સ ન આવે એટલે પછી કાઢી લેવાનું. હવે આપણે આ સેવને બહાર કાઢી લઈએ. આવી રીતે થોડી ગોલ્ડન બ્રાઉન જ થવા દેવાની, એટલે ક્રિસ્પી બનશે. જો આવી રીતે તેલ નિતારી અને બહાર કાઢી લેવાની. એવી જ રીતે હું હવે બધી સેવ બનાવી લઈશ. આ બીજો ઘાણ પણ આ રીતે આપણે બનાવી લઈશું. તો જો આપણા ઝીણા અને જાડા બંને પ્રકારના આલુ ભજીયા બની તળાઈ અને રેડી થઈ ગયા છે. એમાં તમને જે અનુકૂળ આવે એ પ્રકારના તમે બનાવી શકો છો. હવે આપણે તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ કુરકુરા બન્યા છે, જો ક્રિસ્પી. અને આમ આપણે ટચ કરીએ છીએ તો તેલ એટલું બધું નથી લાગતું, એટલે આપણા લોટ પરફેક્ટ બંધાણો છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો આપણા ક્રિસ્પી અને કુરકુરા એવા આલુ ભુજિયા બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણા આલુ ભુજિયા. આ આલુ ભુજિયાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. અને હા મિત્રો, ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી જ દેજો. અને આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.